ગૌરક્ષકને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। અખિલ ભારત હિન્દુ મહાસભાના પૂર્વ ગુજરાત પ્રદેશ ગૌરક્ષા અધ્યક્ષ અને હાલ વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગૌરક્ષક વિભાગના ગભરુભાઈ ભીમાભાઈ ભરવાડને વિદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોલ આવતા જેને લઈ અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અખિલ ભારત હિન્દુ મહાસભાના પૂર્વ ગુજરાત પ્રદેશ ગૌરક્ષા અધ્યક્ષ અને હાલ વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગૌરક્ષક વિભાગના ગભરુભાઈ ભીમાભાઈ ભરવાડ ઘણા સમયથી ગૌસેવા, ગૌરક્ષા સહિતના કાર્યો કરી રહ્યા છે। તેઓએ ગૌ હત્યાના ગુન્હા આચરનાર ઘટનાઓને ઉજાગર કરેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવેલ છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં આવેલ ડાભેલ વિસ્તારની એક ગૌ હત્યાની ઘટનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલ ત્યારે એમના જન્મદિવસે તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ એક અજાણ્યા ઈસમ દ્વારા +2598383283 આ નંબરથી ફોન કરી જણાવેલ કે તમે ગૌ રક્ષાનું કામ છોડી દો, ગાયો બચાવવાનું કામ છોડી દો, નહીતર અમે તમને જાનથી મારી નાખીશું। ઘટનાની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી વિકાસ કાયસ્થ સહિતના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। જય શ્રી રામ, જય ગૌ માતા। હું અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ વણકર ઉર્ફે વિશાલ મારવાડી। આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા। વિષય એવો છે કે અમારા જે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા આપણે ગુજરાત પ્રદેશના જે ગૌરક્ષક અધ્યક્ષ પૂર્વ ગુજરાત પ્રદેશના ગૌરક્ષક અધ્યક્ષ જે છે ગૌરવભાઈ ભીમાભાઈ ભરવાડ એમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફોન કરીને વિદેશથી ફોન કરે છે અને એવું કહે છે કે જો તમે ગૌરક્ષકનું કામ કરો છો તો અમે તમને જાનથી મારી નાખશું અને આવા લોકો ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી અમારી અપેક્ષા છે।